વાગરા સાયખાની આઈડીસીએમ અને કસ્તુરી એરોમેટિક્સ પર ગંભીર સવાલો, કાળા ધુમાડાથી ગુંગળાયું આકાશ. જીપીસીબી હવે શું કાર્યવાહી કરશે? વાગરા તાલુકાની સાયખા આઈડીસી સ્થિત આઈડીસીએમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારના દિવસે ચીમની મારફતે ભારે પ્રમાણમાં કાળા ડિબાંગ ધુમાડા છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કંપનીની ચીમનીમાંથી સતત નીકળતા કાળા ધુમાડાના ગોટે ગોટા એટલી હદે ફેલાયા હતા કે આસપાસનો વિસ્તાર ધુમાડાથી ઢંકાઈ ગયો હતો. આ દ્રશ્યોએ પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક બેફામ ઉદ્યોગો રવિવાર અથવા જાહેર રજાના દિવસોમાં દેખરેખ ઓછી હોવાનો લાભ લઈને પર્યાવરણના નિયમોને નેવે મૂકીને મનફાવે તેમ પ્રદૂષણ ફેલાવતા હોય છે. જો આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સમયસર અંકુશ નહીં આવે તો આસપાસના ગામોના રહેવાસીઓના આરોગ્ય અને પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી શકે છે. આ ઘટનાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જો કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોય તો માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે કડક તપાસ હાથ ધરી જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. સાયખા જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે હવે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થાય તે સમયની માંગ બની ગઈ છે. સાયખા જીઆઈડીસીમાં વાયુ પ્રદૂષણના બનાવો અટકવાનું નામ લેતા નથી. હવે કસ્તુરી એરોમેટિક્સ કંપનીની ચીમનીમાંથી પણ કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યાનો મામલો સામે આવ્યો છે. ચીમનીમાંથી નીકળતા ગાઢ કાળા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાવી દીધી છે અને પર્યાવરણના નિયમોના પાલન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક ઉદ્યોગો રવિવાર અને જાહેર રજાના દિવસોમાં દેખરેખ ઓછી હોવાનો લાભ લઈને મનફાવે તેમ પ્રદૂષણ ફેલાવતા હોય છે. જો આ દાવાઓમાં તથ્ય હોય તો માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આસપાસના ગામોના લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કેટલીક કંપનીઓને પ્રદૂષણ ફેલાવવાનો છૂટો દોર મળી ગયો છે? જો ઉદ્યોગો નિયમોનો ભંગ કરતા હોય તો જવાબદાર તંત્રએ તાત્કાલિક સ્થળ તપાસ કરી હકીકતો જાહેર કરવી અને દોષિત જણાય તો કડક કાનૂની કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે. પર્યાવરણની સુરક્ષા માત્ર કાગળ પરના નિયમોથી નહીં પરંતુ અસરકારક અમલથી શક્ય બને છે. તેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત તંત્રએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી હકીકતો સામે લાવી અને નિયમ ભંગ સાબિત થાય તો કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.